જય માતા ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પુસ્તક ચેનલમાં। આજે તારીખ 30 જાન્યુઆરી આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતની અંદર પવન, ઠંડી અને ઝાકળ વરસાદના રાઉન્ડની સંપૂર્ણ માહિતી મેળવીશું। સાથે જ આવનાર દિવસોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાતમાં કેવી જોવા મળી શકે છે તેની પણ માહિતી આ વિડીયોની અંદર મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક આપીને શેર કરી દેજો। ગુજરાતની અંદર ધીરે ધીરે ઠંડીમાં ઘટાડો થઈ રહ્યો છે। સાથે જ રાત્રિનું તાપમાન તેમજ બપોર દરમિયાનનું મહત્તમ તાપમાન અત્યારે ઊંચું જોવા મળી રહ્યું છે। આવનારી 5 ફેબ્રુઆરી સુધી ગુજરાતની અંદર બપોર દરમિયાનનું મહત્તમ તાપમાન ઊંચું જોવા મળશે। અત્યારે જે જોવા મળી રહ્યું છે 30 ડિગ્રી આજુબાજુ તે પ્રમાણે જોવા મળે તેવી શક્યતા છે। જ્યારે રાત્રિનું તાપમાન અત્યારે નોર્મલ ચાલી રહ્યું છે 14 થી લઈને 17-18 ડિગ્રી સેલ્સિયસ સુધી રાત્રિનું તાપમાન પણ જોવા મળી શકે છે। સાથે જ ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારની અંદર શિયાળા જેવો માહોલ હજુ જોવા મળે તેવી સંભાવના રહેલી છે। હવે ફેબ્રુઆરી મહિનો પહોંચવા આવ્યો છે, શરૂ થવા આવ્યો છે, ત્યારે 15 થી લઈને 20 ફેબ્રુઆરી દરમિયાન શિયાળો ગુજરાતમાંથી વિદાય લે તેવું પણ હાલ તો અનુમાન જોવા મળી રહ્યું છે। ત્યાં સુધી સામાન્ય ઠંડી અમુક વિસ્તારની અંદર જોવા મળશે, એટલે કે રાત્રિ દરમિયાન અને વહેલી સવાર દરમિયાન શિયાળાની અનુભૂતિ જોવા મળે તેવું અનુમાન રહેલું છે। બાકી ગુજરાતની અંદર કોઈ કડકડતી ઠંડી હવે જોવા નહીં મળે। આવનારી 5 તારીખ સુધીની વાત કરીએ તો સૌરાષ્ટ્રનું તાપમાન 27 થી લઈને 30 ડિગ્રી આજુબાજુ જોવા મળશે। કચ્છના વિસ્તારની અંદર 28 થી લઈને 29-30 ડિગ્રી, ઉત્તર ગુજરાતની અંદર સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી સહિતના વિસ્તારની અંદર 27 થી 29 ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાન જોવા મળશે। મધ્યની અંદર આણંદ, નડિયાદ, અમદાવાદ, ગાંધીનગરના વિસ્તારની અંદર 30 ડિગ્રીથી 28 ડિગ્રી વચ્ચે, દાહોદ, ગોધરા, છોટાઉદેપુર, પંચમહાલ, લુણાવાડા જે પૂર્વ ગુજરાતનો વિસ્તાર છે તેમાં પણ 30 ડિગ્રી આજુબાજુ તાપમાન રહેવાની સંભાવના રહેલી છે આજે તેમજ આવનાર દિવસોની અંદર। જ્યારે દક્ષિણ ગુજરાતની અંદર પણ 30 ડિગ્રી આજુબાજુ તાપમાન જોવા મળશે, એટલે કે 2 થી 3 ડિગ્રીનો વધારો જે ચાલી રહ્યો છે તે મુજબ આવનારા હજુ દિવસો દરમિયાન જોવા મળે તેવી શક્યતા રહેલી છે। બાકી રાત્રિના લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો જેમની અંદર ઉત્તર ગુજરાતનું તાપમાનમાં પણ અમુક વિસ્તારની અંદર ઘટાડો જોવા મળશે। બાકી તમામ સેન્ટરોની અંદર હવે તાપમાન ધીરે ધીરે રાત્રિનું વધતું જોવા મળશે। હિંમતનગર હોય, ખેડબ્રહ્મા, મહેસાણા, ડુંગરપુર, અરવલ્લી, ડીસા તેમજ થરાદ, ધાનેરા અને આબુ સહિતના વિસ્તારની અંદર 15 થી 20 ડિગ્રી આજુબાજુ તાપમાન રહેવાની સંભાવના છે। સાબરકાંઠા હોય, બનાસકાંઠા, પાટણપુર, સિદ્ધપુર, પ્રાંતિજ, સલાલ એ તમામ સેન્ટરોની અંદર તેમજ પૂર્વની અંદર લુણાવાડા, પંચમહાલ, ગોધરા, દાહોદ, બોડેલી, વડોદરા, લુણાવાડા એ વિસ્તારની અંદર પણ તાપમાન 15 ડિગ્રી આજુબાજુ રહેવાની સંભાવના છે। અમદાવાદ, ગાંધીનગર, કપડવંજ, ખેડામાં 15 થી લઈને 18 ડિગ્રી વચ્ચે તાપમાન જોવા મળશે। કચ્છના વિસ્તારની અંદર પણ 15 થી 16 ડિગ્રી આજુબાજુ તાપમાન નલિયા સહિતના વિસ્તારની અંદર નીચું જોવા મળી શકે છે। સૌરાષ્ટ્રનું તાપમાન પણ 15 ડિગ્રી ઉપર જોવા મળશે, એટલે કે નોર્મલ કરતાં હવે તાપમાનમાં વધારો થતો જોવા મળશે। દક્ષિણ ગુજરાતની અંદર પણ તાપમાન 15 ડિગ્રી કરતાં પણ ઊંચું જોવા મળે આવનાર દિવસોની અંદર તેવી સંભાવના દેખાઈ રહી છે। ગુજરાતની અંદર હાલ તો કોઈ ઠંડીના રાઉન્ડની શક્યતા જણાઈ રહી નથી। હવે ધીરે ધીરે તાપમાન રાત્રિનું પણ ઊંચું જવાની સંભાવના છે, પરંતુ 5 તારીખ બાદ 1-2 ડિગ્રીનો ઘટાડો રાત્રિના તાપમાનમાં જોવા મળે તેવી શક્યતા છે। દિવસ દરમિયાન તાપમાનમાં પણ 1 થી 2 ડિગ્રીનો ઘટાડો જોવા મળી શકે છે। અત્યારે બેવડી ઋતુનો અનુભવ ગુજરાતની અંદર જોવા મળી રહ્યો છે। રાત્રિ દરમિયાન વહેલી સવાર દરમિયાન ઠંડીનો અહેસાસ જોવા મળી રહ્યો છે, બપોર દરમિયાન ગરમી જોવા મળી રહી છે, એટલે કે ઉનાળાનો અનુભવ જોવા મળી રહ્યો છે। આવનારા જો દિવસો દરમિયાન આવી જ રીતે બેવડી ઋતુ જોવા મળી શકે છે। આ બેવડી ઋતુ વચ્ચે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહી છે, પરંતુ તેની ખાસ અસર ગુજરાતમાં નહિવત જોવા મળી શકે છે। 2-3 દિવસ આગામી ખાસ કરીને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ખાસ કરીને ઉત્તર ગુજરાતના બોર્ડર લાગુ વિસ્તારોની અંદર અમુક સેન્ટરની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળશે। વાદળો ઘેરાયેલા જોવા મળે તેવી શક્યતા દેખાઈ રહી છે। બાકી ગુજરાતની અંદર કોઈ વરસાદની સંભાવના હાલની અપડેટ મુજબ જણાઈ રહી નથી, એટલે કોઈ ખેડૂત ભાઈને ગભરાવાની જરૂર નથી, કારણ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અત્યારે જે પસાર થઈ રહી છે તેમજ એક ફરી 3-4 તારીખ દરમિયાન પણ એક બહોળું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહી છે, પરંતુ તેની અસર ગુજરાતમાં નહિવત જોવા મળી શકે છે। અને ગુજરાતમાં હાલની અપડેટ મુજબ 5 તારીખ સુધી કોઈ માવઠાન વરસાદની સંભાવના ગુજરાતમાં જણાઈ રહી નથી। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અત્યારે
પસાર થઈ રહ્યું છે, એક આવી રહ્યું છે તેમજ એક આવવાનું છે, એમ 3 વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બેક ટુ બેક પસાર થવાના રહેલા છે, જેથી ઉત્તર ભારતના વિસ્તારની અંદર ભારે હિમવર્ષા થશે, પરંતુ તેની અસર ગુજરાતમાં નહિવત જોવા મળી શકે છે. તે ઉપરાંત વાત કરવા જઈએ તો પવનની સ્પીડ સાવ નોર્મલ જોવા મળી રહી છે. આવનાર 2-4 દિવસ દરમિયાન પવનની ઝડપમાં થોડો વધારો થવાની શક્યતા છે. અત્યારે ઉત્તર પૂર્વના પવન ચાલી રહ્યા છે, તે મુજબ પવન ચાલે તેવું હાલ તો રહેલું છે અનુમાન. તે ઉપરાંત વાત કરવા જઈએ તો ઝાકળ વરસાદનો રાઉન્ડ ચાલુ થઈ ચૂક્યો છે, તેમજ આગામી 4 ફેબ્રુઆરી સુધી ગુજરાતની અંદર ઝાકળ વરસાદનું પ્રમાણ જોવા મળી શકે છે. આજથી 30, 31, 1, 2 અને 3 ફેબ્રુઆરી સુધી ગુજરાતના અનેક વિસ્તારની અંદર ઝાકળ વરસાદ નોંધાઈ શકે છે. વધુ શક્યતા સૌરાષ્ટ્રના વિસ્તારો, કચ્છના વિસ્તારો અને ઉત્તર ગુજરાતમાં વધુ ઝાકળ વરસાદ વરસવાની, એટલે કે વહેલી સવાર ધુમ્મસ જોવા મળી શકે છે, ડ્યુ જોવા મળશે, એટલે કે ઝાકળ વરસાદ જોવા મળે તેવું અનુમાન રહેલું છે, જેના કારણે વિઝિબિલિટી પણ ઘટી શકે છે. વધુ શક્યતા સૌરાષ્ટ્રના જામનગર, દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લાઓ, કચ્છના તમામ વિસ્તારો, ઉત્તર ગુજરાતની અંદર સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, થરા, ભાંભર, થરાદ, ઉપલેટા આજુબાજુ તેમજ સલાલ હોય, પ્રાંતિજ, ભાંભર, વિસનગર, સિદ્ધપુર, પાટણ, રોડા, હારી, રાધનપુર સહિતના વિસ્તારોની અંદર ઝાકળ વરસાદનું વધુ પ્રમાણ જોવા મળશે. જ્યારે મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર સામાન્યથી મધ્યમ અમુક ક્ષેત્રોની અંદર ઝાકળ વરસાદનું પ્રમાણ જોવા મળે તેવું હાલ તો અનુમાન રહેલું છે. તો મિત્રો, આ અત્યારની વહેલી સવારની અપડેટ. ફરી એક નવી વિડીયો સાથે મળીશું. આજ માટે એટલું જ.